તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે રાજુ સોલંકી એમ કહેવાય છે કે જેલના હવાલે થઈ ચૂક્યા છે, અને ઘણા લોકોને એવા બધા દાવાઓ છે કે જયરાજસિંહ જાડેજાએ ફસાવીને જેલમાં નાખ્યા છે। તો આની પાછળ કોનો હાથ છે તો આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે ગણેશ ગોંડલે જે દલિત યુવકને મારવામાં આવ્યો હતો, નંગ કરીને મારવામાં આવ્યો હતો, ત્યાર પછી રાજુ સોલંકીના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા હતા દોસ્તો। રાજુ સોલંકીનું એવું કહેવું હતું કે હજી લગી મારા દીકરાનો ન્યાય મળ્યો નથી, અને મારા દીકરાના ન્યાય માટે 13 ઓગસ્ટના દિવસે એમ કહેવાય છે કે હું ગાંધીનગર જવાનો છું, ગાંધીનગર ન્યાય ન મળે તો દિલ્હી જવાનું છે, દિલ્હી ન્યાય ન મળે તો હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છે દોસ્તો। તો તમને ખબર હતી કે રાજુ સોલંકી તો ઘૂસી ટોકના કારણે જેલના હવાલે થઈ ચૂક્યા છે દોસ્તો। હાલ અત્યારે એવા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે કે જયરાજસિંહ જાડેજાએ ફસાવીને જેલમાં નાખ્યો છે દોસ્તો। તો બિલકુલ ખોટી વાત છે દોસ્તો। જયરાજસિંહ જાડેજાએ ફસાવીને જેલમાં નથી નાખ્યો હતો, ઘૂસી ટોકના કારણે 5 લોકો ગિરફ્તાર થયા છે દોસ્તો। તો તમને ખબર હતી કે જયરાજસિંહ જાડેજાને રાજુ સોલંકીને જેલમાં નાખવો તો પહેલાં નાખી દીધો હોત તો એકને જેલમાં નાખે, એની બદલે તો 4 જણા લોકો પણ સાથે છે દોસ્તો। તમને ખબર હતી કે ઘૂસી ટોકના કારણે રાજુ સોલંકી જેલના હવાલે ગયા છે દોસ્તો। અત્યારે ઘણા બધા સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે જયરાજસિંહ જાડેજાએ ફસાવીને જેલમાં નાખ્યો છે, તો બિલકુલ ખોટી વાત છે દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए જય હિન્દ જય ભારત। મળે એકવાર બીજા વિડીયો તબ તક કે लिए બાય બાય।